હવે કાલે બધાએ માયાભાઈ આહિરના સમર્થનમાં આવ્યા હતા, બધા નામીન અનામીન બધા કલાકારો. હવે આ તો સારું બપોર પછીની રજા હતી, 11 વાગ્યા પછીની, એટલે કદાચ અત્યારે બધા કલાકારો મિટિંગ કરશે અને કાલ રવિવારની રજા છે એટલે નવરો દાડો. કોઈ કલાકારને ભોત્યો ભાઈ બોલાવે નહીં, કારણ કે ગુલામ કલાકારને કોણ બોલાવે. એટલે કાલ કદાચ બધા કલાકારો નવરા હશે તો ડાયરા કલાકારો કાલે કઈ જગ્યાએ આંદોલન કરવાના છે, કેટલા કલાકારો આવવાના જે ગુલામો હોય, જેના ગળામાં ભાજપનો પટ્ટો પહેર્યો છે, એવા જેટલા કલાકારો કાલે આંદોલનમાં આવવાના હોય એ નામ ગામ સાથે લખાવજો, તમારો ટાઈમે લખાવજો, કારણ કે આપણે પાછા જમણવારની વ્યવસ્થા કરવી પડશે ને. એટલે જે તમે રેશનના ઘઉંની વ્યવસ્થાની વાતો કરતા હતા તો અમે તમારા હાથે એ જ રેશનના ઘઉંની વ્યવસ્થા કરી દેવી, કારણ કે અમે બધા ગરીબી, અમે ખેડૂત પુત્ર પણ ગરીબી, રેશનના ઘઉંની વ્યવસ્થા અમે તમારા માટે કરી નાખવી. બીજું શું કહેવું, કારણ કે માનવતાની દ્રષ્ટિએ અમે તમને ભૂસ્યા નહીં રાખવી. એટલે બધા જે કાલ ગુલામ કલાકારો જે બધાએ આંદોલન કરવાના હોય એ તમારું નામ સાથે જણાવજો, એટલે રેશનના ઘઉંની વ્યવસ્થા અમે તમારા માટે કરી નાખી. કારણ કે રેશનમાં જે ઘઉં આવે ને એ આ ખેડૂત જગતના તાત જગતના બાપ પકવેલા જ ઘઉં આવે, કારણ કે રેશનના ઘઉં કોઈ કોમ્પ્યુટરમાં પાકતા નહીં. એટલે ગુલામ કલાકારો તમને ખાસ કરીને હું કહીશ કે જેટલા બેહવાના હોય આંદોલનની અંદર એ તમે નામ સાથે જાહેર કરજો કે અમે આટલા ગુલામો છીએ અને આટલા આંદોલનમાં બેહવાના ન્યાય માટે, તો ઘઉંની વ્યવસ્થા થઈ જશે રેશનના ઘઉંની. બરાબર ને મિત્રો? એટલે સાચું લાગે તો ભલે એટલો વિડીયો આગળ શેર કરો. જય જવાન જય કિસાન.